ધારાસભ્ય બાબુ બોખરિયાએ ફોર્મ ઉપાડતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। એક બાજુ ભાજપે રમેશ ધડુકની ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારે રમેશ ધડુકના નામની જાહેરાતના 2 દિવસ બાદ ફોર્મ ઉપાડ્યું છે। પોરબંદર બેઠક પરથી ભાજપના 4 ફોર્મ ઉપડ્યા છે। પોરબંદર બેઠક પરથી રેશમા પટેલે પણ ફોર્મ ઉપાડ્યું છે। અત્યાર સુધી કુલ 26 લોકોએ ઉમેદવારી ફોર્મ પોરબંદરથી ઉપાડ્યા છે। તો પોરબંદર બેઠક પર રાજકારણ ગરમાયું છે। હાલના સાંસદ વિઠ્ઠલ રાદડિયા છે, ત્યારે તો સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, જે પ્રમાણે બાબુ બોખરિયાએ હવે ફોર્મ ઉપાડ્યું છે, માનવામાં આવે છે કે રમેશ ધડુકને ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરતા બાબુ બોખરિયા પણ ચૂંટણી લડવાના એંધાણ દર્શાવી રહ્યા હોય તે પ્રકારની કામગીરી થઈ રહી છે, ત્યારે શું વિગતો મળી છે? રાજકારણ કયા કારણથી ગરમાયું છે? જો વાત કરવામાં આવે તો જે પોરબંદર બેઠક છે તે ટિકિટને લઈને છે તે વિવાદિત રહી હતી। ત્યારબાદ ભાજપે છે તે એક ચોંકાવનારું જે નામ હતું જાહેર કર્યું હતું કે જે રમેશ ધડુક છે કે જેને પોરબંદરને જે વિધાનસભા વિસ્તાર છે તેનો વિસ્તારના જે ભાજપના કાર્યકર્તાઓ છે લોકો પણ છે જેનાથી અજાણ છે, ત્યારે છે તે હવે જે ચાલુ ધારાસભ્ય છે પોરબંદરના ભાજપના બાબુ બોખરિયા તેમના દ્વારા છે 29 તારીખના રોજ ફોર્મ ઉપાડવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે 27 તારીખના છે ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરી ચૂક્યા હતા, ત્યારના 2 દિવસ બાદ જ છે તે બાબુ બોખરિયાએ પણ ફોર્મ ઉપાડતા છે હવે અનેક ચર્ચાઓ સામે આવી છે। મહત્વની વાત છે કે રમેશ ધડુક તેમની પત્ની અને પુત્રએ પણ ફોર્મ ઉપાડ્યું છે, ત્યારે કોઈ પણ સંજોગે જો રમેશ ધડુકનું ફોર્મ રદ થાય તેવા સંજોગોમાં બાબુ બોખરિયા પોતાનું ઉમેદવારી નોંધાઈ શકે છે। તેવી રીતે ભાજપમાંથી જે 4 ફોર્મ ઉપાડતા છે તે અત્યારે અનેક ચર્ચાઓ છે પોરબંદર વિસ્તારને લોકસભા વિસ્તારમાં જામી છે। ત્યારે મહત્વની વાત છે કે છેલ્લા 3 દિવસમાં છે તે 24 જેટલા ઉમેદવારોએ છે ફોર્મ ઉપાડ્યા છે, ત્યારે ભાજપના 4 ફોર્મ ઉપાડતા જે વર્તમાન ધારાસભ્ય છે બાબુ બોખરિયા ફોર્મ ઉપાડ્યું છે અને જેને લઈને છે ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી જગદલ, આભાર જયેશ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। પોરબંદર બેઠક પરથી બાબુ બોખરિયાએ પણ ફોર્મ ઉપાડ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ રમેશ ધડુકને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારે હવે પોરબંદર બેઠક પર રાજકારણ ગરમાયું છે।